નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં ધોરણ 10 ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સ્વાધ્યાય 5.2, પરંતુ એ પહેલા આ સ્વાધ્યાય માટે જે જરૂરી સૂત્રો છે એ સૂત્રોનો આપણે અભ્યાસ કરીએ. આ સૂત્રો વિદ્યાર્થી મિત્રો બરાબર તૈયાર કરી દેજો કે જેથી કરીને દાખલો ગણવામાં કોઈ મુશ્કેલી સર્જાય નહીં. તો પ્રથમ સૂત્ર છે n નું પદ શોધવા માટેનું. સમાંતર શ્રેણીમાં n નું પદ શોધવું. n નું પદ શોધવું. તો n નું પદ એટલે કે an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ b. આ છે n નું પદ શોધવા માટેનું સૂત્ર, જે આપણે કહી શકીએ a બરાબર પ્રથમ પદ છે, b બરાબર સામાન્ય તફાવત, an એટલે n નું પદ અને n એટલે n નંબરનું પદ. n નંબરનું પદ. દાખલા તરીકે આપણને આપ્યું છે 2 4 6 8 10 12 14. તો અહીંયા એમ કહ્યું 1 2 3 ને 3 6 ને 1 7 પદો છે. તો કે n નું પદ, તો n નું પદ 14 થયું. n નું પદ બરાબર 14 અને n બરાબર તો અહીંયા 1 2 3 4 5 6 7 n બરાબર આવશે 7. તો આ તફાવત ખાસ ધ્યાનમાં રાખવો. બરાબર છે. તો આપણું પ્રથમ સૂત્ર છે સમાંતર શ્રેણીનું n નું પદ શોધવા માટેનું પ્રથમ પદ. ત્યાર પછી બીજું સૂત્ર જોઈએ. છેલ્લેથી m નું પદ. છેલ્લેથી m નું પદ. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લેથી m નું પદ ઇઝ ઇક્વલ ટુ શરૂઆતથી n માઇનસ m પ્લસ 1 નું પદ. આ સૂત્ર પણ ખાસ યાદ રાખજો. આ સૂત્ર આધારિત પણ ઘણા બધા દાખલા હોય છે. બરાબર. તો આપણે જે ઉદાહરણ જોયું એ ઉદાહરણની અંદર જ જોઈએ. દાખલા તરીકે 2 4 6 8 10 12 14 આપેલા છે અને એમ કહ્યું છે છેલ્લેથી ત્રીજું. તો છેલ્લેથી ત્રીજું પદ અહીંયા 10 થાય છે. બરાબર. તો શરૂઆતથી કયું થશે? 1 2 3 4 5. શરૂઆતથી આ શ્રેણીમાં તો આપણે ગણી શકીએ છીએ, પરંતુ કોઈ મોટી શ્રેણી આપેલી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા શ્રેણીના કુલ પદો n બરાબર આપણને આપ્યા છે 7. છેલ્લેથી ત્રીજું પદ શોધવાનું કહ્યું છે, માટે m બરાબર આપણે લઈએ 3. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ કે છેલ્લેથી ત્રીજું પદ શોધવું છે. તો શરૂઆતથી કયું થશે? n એટલે કે 7 માઇનસ છેલ્લેથી ત્રીજું શોધવાનું કહ્યું છે એટલે 3 વત્તા 1. એટલે 7 માંથી 3 જાય તો 4 ને 4 ને 1 એટલે કે 5. માટે a5 શોધવું પડે. શરૂઆતથી કયું પદ શોધવાનું? a5 પદ શોધવાનું. અને a5 પદ શોધવા માટે આપણે જે પહેલા નંબરનું સૂત્ર જોયું એ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો જોઈએ a5 એટલે કે પાંચમું પદ કયું આવે છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું. આપણને શરૂઆતથી પાંચમું પદ એટલે કે છેલ્લેથી ત્રીજું પદ શોધવાનું કહ્યું છે. ચલો, ત્યાર પછી કોઈ પણ સમાંતર શ્રેણી આપી હોય એનું મધ્યમ પદ. તો મધ્યમ પદ કયું? મધ્યમ પદ શોધવા માટે જોઈએ સમાંતર શ્રેણીનું મધ્યમ પદ. ક્યારે મળશે? શાંત સમાંતર શ્રેણી હોય તો જ. અનંત સમાંતર શ્રેણી હોય તો મધ્યમ પદ મળી શકે નહીં. તો સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા યુગ્મ પણ હોઈ શકે અથવા તો અયુગ્મ પણ હોઈ શકે. આપણે જોઈએ, જો યુગ્મ સંખ્યા હોય, શ્રેણીમાં પદોની સંખ્યા યુગ્મ હોય તો મધ્યમ પદ બરાબર n/2 થશે. પણ જો પદોની સંખ્યા અયુગ્મ હોય તો
મધ્યમ પદ બરાબર કયું થશે n/2 + 1. તો મધ્યમ પદ માટે બે સૂત્રો. પહેલું સૂત્ર છે જો યુગ્મ હોય તો n/2 એટલે કે 6 પદો આપેલા હોય તો 6/3 એટલે કે ત્રીજું પદ છે અને આપણે મધ્યમ પદ કહીએ. અયુગ્મ સંખ્યા એટલે કે 7 પદો આપ્યા હોય બરાબર છે તો 7/2 + 1. આમ સમાંતર શ્રેણીમાં એ યુગ્મ છે કે અયુગ્મ એના આધારિત આપણે મધ્યમ પદ શોધી શકીએ. ત્યાર પછી સમાંતર શ્રેણીમાં m મું પદ અને n મું પદ આપેલું હોય અને એના ઉપરથી તફાવત શોધવો હોય એટલે કે m મું પદ અને n મું પદ આપેલું હોય, તફાવત નથી આપ્યો અને આપેલ હોય અને તફાવત શોધવા શોધવું બરાબર છે. એવું કહ્યું, ઉદાહરણ કહું એટલે ઝડપી ખ્યાલ આવે. દાખલા તરીકે એક સમાંતર શ્રેણીમાં 5મું પદ 15 છે અને 10મું પદ 50 છે તો તફાવત શોધો. તો અહીંયા 5મું આપ્યું ને 10મું આપ્યું, આના ઉપરથી આપણે તફાવત શોધવાનું છે. તો એના માટે તફાવત d બરાબર થશે em - en છેદમાં m - n. આ સૂત્રની મદદથી આપણે શું શોધી શકીશું? તફાવત શોધી શકીશું. તો આ જે 4 સૂત્રો છે એ 4 સૂત્રો યાદ હશે તો વિદ્યાર્થી મિત્રો આપણને દાખલો ગણવામાં કોઈ તકલીફ, સ્વાધ્યાય 5.2 ગણવામાં કોઈ મુશ્કેલી સર્જાશે નહીં. ચલો આપણે જોઈએ સ્વાધ્યાય 5.2. નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, સામાન્ય તફાવત d, n મું પદ એ n છે તો ખાલી જગ્યાઓ પૂરો. હવે પહેલા દાખલાની અંદર આપણને a બરાબર 7 આપ્યું છે, દાખલા નંબર 1 એનો પહેલો. એની અંદર પ્રથમ પદ એ આપણને આપ્યું છે 7, તફાવત d બરાબર આપણને આપ્યું છે 3, n આપણને આપ્યા છે 8. તો એ n શોધવાનું છે. તો આપણે અહીંયા સીધા સરળ સૂત્રનો ઉપયોગ કરીએ. an = a + n - 1 * d. કિંમતો મૂકી દઈએ. 7 + n આપ્યા છે 8 - 1 તફાવત d એટલે કે 3 બરાબર 7 + 7 × 3. 7 × 21 અને 21 ને 7 28 બરાબર છે. તો આ થયું પ્રથમ. ચલો એવી રીતે બીજો જોઈએ. બીજાની અંદર પ્રથમ પદ એ આપણને આપેલું છે -18, d બરાબર શોધવાનું છે. n બરાબર આપેલા છે 10 અને en બરાબર આપ્યા છે 0. અહીંયા તફાવત શોધવાનું કહ્યું છે તો એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. an = a + n - 1 * d બરાબર a એટલે પ્રથમ પદ એટલે કે -18 + n બરાબર 10 આપેલા છે એટલે કે 10 - 1 અને d શોધવાનું છે તો d રાખીશું. an આપણને 0 આપ્યા છે એટલે એની કિંમત મૂકીએ 0. માટે -18 આ બાજુ આવશે એટલે +18 થશે. 10 માંથી 1 જાય એટલે 9 × d એટલે કે 90. માટે d બરાબર 9 આ બાજુ આવે એટલે કે d બરાબર 18/9 માટે d બરાબર 2. તો અહીંયા સામાન્ય તફાવત આપણને મળી ગયો 2. બીજી ખાલી જગ્યામાં આવશે 2. ત્યાર પછી દાખલા નંબર પહેલાનો ત્રીજો. એટલે કે ખાલી જગ્યા એ શોધવાનું છે. પ્રથમ પદ આપણને આપ્યું નથી, a બરાબર ફાઇન્ડ. ત્યાર પછી b બરાબર -3,
n બરાબર 18 અને an બરાબર -5 આપે છે. તો એ જે સૂત્ર જે આપણું બેઝિક સૂત્ર છે એનો જ ઉપયોગ કરીએ. an = a + n - 1 * d. an આપણને -5 આપે છે. -5 બરાબર a શોધવાનું છે માટે જ્યાંનો ત્યાં રાખીશું. n આપણને આપે છે 18 - 1, તફાવત આપ્યું છે -3 માટે -5 બરાબર a. 18 માંથી 3 જાય એટલે 17, 17 તરી 51, 3 માઇનસ છે એટલે કે -51. -51 ને આપણે આ બાજુ લઈએ એટલે +51 થશે એટલે કે 51 - 5 અને 51 માંથી 5 જાય એટલે આપણને મળશે 46 માટે 46 બરાબર a. માટે એ આપણને પ્રાપ્ત થયો 46. ચલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 4. ચોથાની અંદર એ આપણને આપ્યું છે -18.9 -18.9. ડી બરાબર આપેલા છે 2.5. n બરાબર આપ્યા છે ખાલી જગ્યા એટલે કે n શોધવાનું છે અને an બરાબર 3.6. -18.9 2.5 શોધવાના છે અને 3.6. તો એ આપણે બેઝિક સૂત્રનો જ ઉપયોગ કરીશું. an = a + n - 1 * d. તો an આપણને આપ્યા છે 3.6 એટલે કે 3.6 બરાબર એ આપણને આપે છે -18.9 વત્તા n શોધવાના છે એટલે જેમના તેમ ગુણ્યા d. તો d આપણને આપેલા છે 2.5. તો -18.9 ના સમીકરણની આ બાજુ લઈ જઈએ એટલે પ્લસ થશે 18.5 વત્તા 3.6 બરાબર n - 1 ગુણ્યા 2.5. 18.5 વત્તા 3.6 એટલે કે 6 ને 5 11, 11 નો એકડો, સોરી 18.9 છે એટલે 9 ને 6 15, 15 નો પાંચડો વધી 1 એટલે કે 12 એટલે બગડો વધી 1 એટલે કે 22.5 બરાબર n - 1 ગુણ્યા 2.5 એટલે કે 2.5 સામે જશે, છેદમાં જશે. 2.5 બરાબર n - 1. 225 ભાગ્યા 25 એટલે 25 એ નવા 225 માટે 9 બરાબર n - 1. -1 ને આપણે આ બાજુ લાવીએ એટલે કે 9 ને 1 10 માટે n બરાબર આપણને મળશે 10. દાખલા નંબર 5. એ બરાબર આપ્યા છે 3.5. તફાવત d આપણને આપ્યું છે 0. n બરાબર આપ્યા છે 105 અને an બરાબર આપણે શોધીશું. તો એ જ સૂત્રનો ઉપયોગ કરીએ અહીંયા. an = a + n - 1 ગુણ્યા d. તો an શોધવાનું છે એટલે જેમના તેમ રાખીશું. a બરાબર આપ્યા છે 3.5 માટે 3.5. n બરાબર આપણને આપ્યા છે 105 - 1 ગુણ્યા d આપણને આપ્યું છે 0 બરાબર 3.5 વત્તા 105 - 1 ગુણ્યા 0 એટલે કે 0 = 3.5 માટે an આપણને અહીંયા મળે છે 3.5. સીધી વાત છે, તફાવત શૂન્ય હોય તો શ્રેણી એના એ જ રહે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2. નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો. સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સમાંતર શ્રેણી આપી છે દાખલા નંબર 2 એનો 1 10
7 4 નું 30મું પદ બરાબર 30મું પદ એનો મતલબ એ થાય કે એ 30 શોધવાના છે. આમાંથી આપણને પ્રથમ પદ એ મળી જશે, એ બરાબર આપણને મળશે 10. સામાન્ય તફાવત ડી બરાબર આપણને મળશે 7 ઓછા 10 એટલે કે ઓછા 3. હવે આપણા બેઝિક સૂત્રનો આપણે ઉપયોગ કરી લઈએ. an is equal to a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. માટે an ના બદલે a 30 બરાબર a એટલે કે પ્રથમ પદ આપણને મળ્યું છે 10 વત્તા n એટલે કે 30 માઇનસ 1 ગુણ્યા તફાવત ડી થાય છે ઓછા 3 બરાબર 10 વત્તા 29 ગુણ્યા માઇનસ 3 બરાબર 10 પ્લસ માઇનસ એટલે માઇનસ 30 તરીના 90 માંથી 3 ગયા એટલે 87 એટલે 87 માં 10 જાય 77 પણ 87 મોટા છે એટલે કે -77. તો 30મું પદ આમાં કયું મળશે? -77 એ એનું 30મું પદ મળશે. ચલો ત્યાર પછી જોઈએ એનો બીજો દાખલો. સમાંતર શ્રેણી આપેલી છે -3 -1/2 2 અનંત નું 11મું પદ શોધો. 11મું પદ ખાલી જગ્યા છે મતલબ એ 11 શોધવાના છે. પ્રથમ પદ એ બરાબર આપણે લઈએ -3 આપેલું છે. સામાન્ય તફાવત ડી બરાબર આપણે લઈશું -1/2 માઇનસ -3 બરાબર માઇનસ પ્લસ એટલે કે 3 ઓછા 1/2 બરાબર 3 દુના 6 6 માંથી 1 જાય એટલે 5/2 અને 5/2 એટલે કે 2.5. હવે આપણું બેઝિક સૂત્ર an is equal to a વત્તા n માઇનસ 1 ગુણ્યા d એટલે કે એ 11 મતલબ 11મું પદ એ બરાબર આપ્યા છે -3 વત્તા n એટલે કે 11 ઓછા 1 અને તફાવત d આપણને મળે છે 2.5 બરાબર ઓછા 3 વત્તા 11 માંથી 1 જાય એટલે કે 10 ગુણ્યા 2.5 એટલે 2.5 ગુણ્યા 10 25 -3 વત્તા 25 અને 25 માંથી 3 જાય તો 22. તો આ થયું આપણું 11મું પદ. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3. નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનામાં પદ શોધો. ચલો પહેલા નંબરે આપણને આપ્યું છે 3 એનો પહેલો તો આપે છે 2 પછી ખાલી જગ્યા એટલે કે અહીંયા પેટી આપેલી છે આપણને અને આપ્યા છે 26 બરાબર. તો અહીં પ્રથમ પદ એ આપણને આપેલું છે 2 પછી બીજું પદ આપ્યું નથી, ત્રીજું પદ આપેલું છે એનો મતલબ a3 બરાબર 26 આપેલું છે. તો અહીંયા આપણે an વાળા સૂત્રનો ઉપયોગ નહીં કરીએ, અહીંયા આપણે વ્યાપક સ્વરૂપમાં જે સૂત્ર શીખ્યા હતા એનો ઉપયોગ કરીશું. a3 બરાબર 26 હોવાથી તો a3 બરાબર આપણે શું લખી શકીએ? a વત્તા 2d લખી શકીએ બરાબર 26. માટે એ તો 2 આપણને આપેલા છે, 2 વત્તા 2 કૌંસમાં d બરાબર 26 માટે 2d બરાબર 2 સામે જશે, 26 માંથી 2 જાય એટલે કે 24 માટે d આપણને પ્રાપ્ત થશે 24 ભાગ્યા 2 એટલે કે 12. તો અહીંયા d આપણને 12 પ્રાપ્ત થયા. હવે અહીંયા બીજું પદ શોધવાનું છે માટે a2 બરાબર પ્રથમ પદ a વત્તા
ડી. પ્રથમ પદ એ છે 2 વત્તા 12 બરાબર 14. માટે બીજું પદ આપણને મળે છે 14. પેટીમાં જવાબ આવશે 14. ચલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 2. તો બીજા દાખલાની અંદર પહેલા આપણને ખાલી જગ્યા આપી છે, પછી 13 આપ્યા છે, પછી ખાલી જગ્યા આપી છે અને 3 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પ્રથમ પદ આપેલું નથી, પરંતુ બીજું પદ આપેલું છે. તો બીજું પદ એટલે કે a2 બરાબર આપ્યા છે 13 અને a4 આપણને આપ્યા છે 3. તો અહીંયા બીજું પદ a2 બરાબર 13 માટે a2 બરાબર શું થાય? a વત્તા d. તો a વત્તા d બરાબર 13 અને ચોથું પદ a4 બરાબર 3 માટે a વત્તા 3d બરાબર 3. આને કહીએ સમીકરણ નંબર 2. માટે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરીએ લોપની રીત અગાઉના પ્રકરણમાં આપણે શીખી ગયા. માટે a વત્તા d બરાબર 13 અને a વત્તા 3d બરાબર 3. બાદ બાકી કરીએ એટલે ચિહ્નો બદલી કાઢવાના. 13 માંથી 3 જાય તો 10, d માંથી 3d જાય તો -2d અને એ ઉડી જાય. માટે d બરાબર -2 સામે જાય 10 ભાગ્યા -2 એટલે કે -5. હવે પ્રથમ પદ બરાબર બીજા પદમાંથી તફાવત આપણે બાદ કરીએ. હવે પ્રથમ પદ બરાબર a2 - d. તો a2 આપણને આપેલું છે 13 માઇનસ તફાવત છે -5 એટલે કે 13 વત્તા 5 એટલે કે 18. બરાબર છે. આ આપણને મળ્યું પ્રથમ પદ. અને ત્રીજું પદ પણ શોધવાનું કહ્યું છે. તો a3 આપણે શોધી શકીએ. a3 બરાબર a2 વત્તા d. માટે a3 બરાબર a2. તો a2 આપણને આપેલા છે 13 વત્તા તફાવત આપણને મળ્યો છે -5 બરાબર 13 - 5 અને 13 માંથી 5 જાય તો 8. તો આ થયું આપણું ત્રીજું પદ. હવે જોઈએ દાખલા નંબર ત્રીજાનો ત્રીજો. ત્રીજાની અંદર આપ્યા છે 5, પછી 2 પેટી આપી છે અને પછી આપ્યા છે 9.1/2. તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રથમ પદ a બરાબર 5 અને ચોથું પદ આપ્યું છે a4 આપ્યું છે 9.1/2 એટલે 9 દુના 18 અને 1 19/2 અને 19/2 એટલે કે 9.5. હવે a બરાબર 5 અને ચલો a4 ઇઝ ઇક્વલ ટુ આપણે શું કહી શકીએ? a વત્તા 3d કહી શકીએ. માટે a4 આપણને પ્રાપ્ત થાય છે 9.5 બરાબર a. ની કિંમત આપણને આપેલી છે 5 વત્તા 3d એટલે કે 9.5 એમાંથી આપણે 5 બાદ કરીએ તો 4.5 બરાબર આપણને મળશે 3d. માટે d બરાબર મળશે 4.5 ભાગ્યા 3 એટલે કે 15 તરી 45 1.5. હવે પ્રથમ પદ આપણને આપેલું છે. બીજું પદ એટલે કે a2 બરાબર a વત્તા તફાવત d એટલે કે 5 વત્તા 1.5 એટલે કે 6.5. ત્યાર પછી a3 પણ શોધવાનું છે. a3 ઇઝ ઇક્વલ ટુ a વત્તા 2d બરાબર 5 વત્તા 2 ગુણ્યા 1.5 એટલે કે 1.5 ગુણ્યા 2 એટલે 3. 3 વત્તા 5 બરાબર 8. ત્યાર પછી પદ્યું. બરાબર છે. તો અહીંયા દાખલો આ તો પૂર્ણ થાય છે. દાખલા નંબર 4. ત્રીજાનો ચોથો.
-4, પછી વચ્ચેના 3 પદ શોધવાના છે અને 4 પદ શોધવાના છે, છેલ્લે આપ્યા છે 6. તો અહીંયા પ્રથમ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું, એટલે કે પ્રથમ પદ a આપ્યું છે આપણને -4 અને a6 આપ્યું છે 6. તો અહીંયા a6 આપ્યું છે, એના ઉપરથી આપણે તફાવત શોધી શકીશું અને એ આપેલું છે, માટે a6 બરાબર a વત્તા 5d થાય, જ્યાં a બરાબર -4 નો ઉપયોગ કરી શકાય, માટે a6 ના બદલે 6 બરાબર -4 વત્તા 5d, -4 આ બાજુ જશે એટલે કે 6 ને 4 10 બરાબર 5d, માટે d બરાબર મળશે 10 ભાગ્યા 5 એટલે કે 2. તફાવત b આપણને પ્રાપ્ત થયો 2. હવે a2 બરાબર a વત્તા b, એટલે કે -4 વત્તા 2 બરાબર -2. ત્યાર પછી a3 a વત્તા 2d, એટલે કે -4 વત્તા 2 કૌંસમાં 2, એટલે 2 દુના 4, 4 માંથી 4 જાય એટલે કે 0. ત્યાર પછી ચોથું પદ a4 ઇઝ ઇક્વલ ટુ a વત્તા 3d ઇઝ ઇક્વલ ટુ -4 વત્તા 3d આપણને પ્રાપ્ત થયા છે 2, એટલે કે 3 દુના 6, 6 માંથી 4 જાય છે એટલે કે 2. અને a5 a વત્તા 4d બરાબર -4 વત્તા 4 ઇન્ટુ 2, 4 દુના 8, 8 માંથી 4 જાય એટલે કે 4. તો આપણા જવાબો પ્રથમ આવશે -2, ત્યાર પછી 0, 2 અને 4. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 5. પ્રથમ પદ આપ્યું નથી, બીજું પદ આપણને આપ્યું છે 38, ત્રીજું, ચોથું, પાંચમું પદ આપ્યું નથી, એટલે કે ત્રીજું, ચોથું, પાંચમું પદ આપ્યું નથી, છઠ્ઠું પદ આપણને આપ્યું છે -22. તો અહીં આપણને a2 બરાબર આપ્યા છે 38, બીજું પદ 38 અને છઠ્ઠું પદ a6 બરાબર આપ્યા છે -22. તો અહીં a2 બરાબર આપણે કહી શકીએ a વત્તા d, અને a વત્તા d આપણને આપ્યા છે 38, બરાબર છે. ત્યાર પછી a6 આપ્યું છે, તો a6 નો મતલબ થશે a વત્તા 5d, અને a વત્તા 5d આપણને આપ્યા છે -22. તો a વત્તા d બરાબર 38 અને a વત્તા 5d બરાબર -22. બંને સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરી લઈએ. આને કહીએ સમીકરણ 1, આને કહીએ 2. સમીકરણ 1 માંથી 2 બાદ કરતા માટે a વત્તા d બરાબર 38, a વત્તા 5d બરાબર -22. ચિહ્નો બદલીએ, એ ઉડી જશે, d માંથી 5 જાય એટલે કે -4d બરાબર 38 વત્તા 22, એટલે કે 0 અને 6, માટે d બરાબર માઇનસ છે એટલે કે -15. હવે પ્રથમ પદ શોધવું છે, તો પ્રથમ પદ બરાબર શું થશે, જે બીજું પદ છે એમાંથી તફાવત બાદ કરી દઈએ, માટે a બરાબર a2 માઇનસ d. તો a2 આપણને આપેલા છે 38 માઇનસ 15, એટલે કે 38 વત્તા 15, 8 ને 5 13, 13 નો 3 વધી આવે 3 ને 4 ને 5, 53. પછી a3 બરાબર a વત્તા
2D. તો એ આપણને પ્રાપ્ત થાય છે 53 વત્તા 2 ગુણ્યા D આપણને પ્રાપ્ત થયો -15 એટલે કે 53 માઇનસ 30. 53 માંથી 30 જાય એટલે કે 23. ચલો પહેલું બીજું ત્રીજું શોધાઈ ગયું. હવે A4 બરાબર A વત્તા 3D બરાબર 53 વત્તા 3 માઇનસ 15 એટલે કે 53 માઇનસ 45. 45 ને 5 50 એટલે કે 8. બરાબર. ચલો ત્યાર પછી A5 બરાબર A વત્તા 4D એટલે કે 53 વત્તા 4 માઇનસ 15 એટલે કે 53 માઇનસ 15 ચોક 60 અને 53 માંથી 60 જાય એટલે કે -7. તો આ થયા આપણા જે ખાલી જગ્યા આપી છે એના જવાબો. તો વિદ્યાર્થી મિત્રો, આજના ભાગમાં આપણે આટલી સુધી ભણીએ છીએ. વધુ આગળ દાખલા નંબર 4 નો અભ્યાસ આવતા વિડીયોમાં કરીશું. જય હિન્દ, જય ભારત.